હેલો, સ્વાગત છે આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક પ્રજાપતિ આપની સાથે. જેમ દર અઠવાડિયે તમારા માટે હું એક નવો ટોપિક લઈને આવતો છું કે કઈ રીતે તમે તમારી બચતને એક્સ્ટ્રા એટલે કે ડબલ કરી શકો કે એટલે કે તમારા સેવિંગને કહેવાને વધારી શકો છો. તો આજે હું તમારા માટે એક ટોપિક લઈને આવ્યો છું. જેમ તમે પાછળ પિક્ચર જોઈ રહ્યા છો એમાં તમને એક વર્ડ તો સાંભળવા મળશે, P2P લેન્ડિંગ. હવે પ્રશ્ન થાય કે P2P છે શું? તો P2P એટલે કે પિયર ટુ પિયર લેન્ડિંગ. હવે આનાથી તમને કઈ રીતે ફાયદો થાય એ આજે આપણે વાત કરવાની છે. તો આપણે સૌથી પહેલાં ડેફિનેશનથી વાત કરીએ કે P2P લેન્ડિંગ એકચ્યુઅલી છે શું, કઈ રીતે આમાં આપણને કમાણી કરી શકાય છે. તો P2P લેન્ડિંગ એટલે પિયર ટુ પિયર લેન્ડિંગ. એ આપણે જેમ વાત કરી કે જેનું ફૂલ ફોર્મ છે. હવે આમાં ડેફિનેશન પરથી આપણે શું ખ્યાલ આવે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહેવાય ને કે અહીંયા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ખાસ કરીને જે સીધી લોન આપે અને જેમાં કહેવાય ને કે જેમાં વચ્ચે કોઈ જ બેંક નથી. આમ જનરલી શું થાય, આપણે કોઈ લોન લેવા જઈએ એટલે સ્વાભાવિક છે કે આપણે બેંક જોડે લઈશું, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની જોડે લઈશું, રાઈટ. પરંતુ અહીંયા જે છે ને એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસેથી લોન લેશે. એક પ્લેટફોર્મ છે કે જ્યાં એક વ્યક્તિ લોન આપે છે અને બીજો વ્યક્તિ લોન લે છે. સિમ્પલ. તો આને કહેવાય પિયર ટુ પિયર લેન્ડિંગ. હવે આમાં કોને કઈ તો ફાયદો થાય એ આપણે જો વાત કરીએ તો સિમ્પલ છે કે બોરોવરને અહીંયાથી લોન આપે છે અને કે ઇન્વેસ્ટર જે છે એ ઇન્ટરેસ્ટ કમાય છે. હવે આને આપણે થોડું વધારે ડિટેલ્સમાં સમજીએ તો પહેલાં તો તમને વાત કરું કે આ પ્લેટફોર્મ કઈ રીતે કમાણી કરે છે. હવે P2P પ્લેટફોર્મ જે છે, રાઈટ, તો એમાં તમને શું લાગશે, પ્રોસેસિંગ ફીસ હોય, સર્વિસ ફીસ હોય છે, સાથે રિકવરી ફીસ હોય, લેટ ફી હોય અને એક લિસ્ટિંગ ફીસ હોય છે. એટલે કે સ્વાભાવિક છે કે આ જે પણ પ્લેટફોર્મ આપે છે તે એ લોકોને કમાણી કઈ રીતે થાય છે કે તેઓ પ્રોસેસિંગ ફીસ વસૂલ કરશે. આપણે જ્યારે પણ લોન લેવા જઈએ ત્યારે સર્વિસ ફીસ હોય છે એ તેઓ અહીંયાથી કરે. રિકવરી ફીસ એટલે કે જ્યારે પણ આપણે લોન કહેવાને ટાઈમ પર ના ચૂકવીએ ત્યારે એ રિકવરી ફીસ આપણે ચૂકવવી પડતી હોય છે. અને લેટ ફીસ અને લિસ્ટિંગ ફીસ એ અહીંયા આપણને હોય છે. પરંતુ હવે આપણે આને એક્ઝામ્પલ સાથે સમજીએ કે P2P પ્લેટફોર્મ એકચ્યુઅલી કઈ રીતે કામ કરે છે. હવે એક્ઝામ્પલ સાથે જો આપણે સમજીએ કે એક રાહુલ કરીને માની લો કે કોઈ માણસ છે. હવે એમને અહીંયાથી બિઝનેસ માટે ₹1 લાખની લોન જોઈએ છે, રાઈટ. હવે રાહુલ શું કરશે, બેંક પાસે લોન લેવા નથી જતો. તેઓ અહીંયા શું જશે કે P2P પ્લેટફોર્મ પર ખાસ કરીને લોન માટે અરજી કરશે. એટલે કે અહીંયા અજય કરીને એક ઇન્વેસ્ટર છે, રાઈટ, કે જેઓ અહીંયાથી લોન આપવા માંગે છે. તો અજય જે છે એ કહેવાય ને 50,000ની લોન આપવા માંગે છે. હવે જરૂર આમને કેટલી છે, 1 લાખની. તો શું કરશે, બીજા બે ઇન્વેસ્ટર હશે એ પણ અહીંયા તમે જો 50,000 રૂપિયા આપવા રેડી છે. એટલે આ બે ભેગા થઈને 50,000 રૂપિયા રાહુલને આપશે. એટલે અહીંયા સિમ્પલ છે કે આ જે છે ને અજય અને જે ખાસ કરીને જે બીજો જે પણ ઇન્વેસ્ટર છે, ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે ચલો સંજય, તો અજય અને સંજય આ જે બે ઇન્વેસ્ટર જે છે ને એમને શું મળશે કે એમને જે લોન આપી તો આ જે રાહુલ છે ને એ ઇન્ટરેસ્ટ ચૂકવશે. જેમ આપણે બેંકને ઇન્ટરેસ્ટ ચૂકવીએ ને એવી રીતે અહીંયા ઇન્ટરેસ્ટ ચૂકવવામાં આવે તો એ આ બંનેને ઇન્વેસ્ટ કહેવાય ને અહીંયા ઇન્ટરેસ્ટ મળશે, એમના ઇન્વેસ્ટર મળે. એટલે કે રાહુલ છે ને દર મહિને EMI ભરશે અને EMI વિથ ઇન્ટરેસ્ટ ભરશે. એટલે ઇન્ટરેસ્ટની કમાણી આ બંનેને મળશે. એટલે સિમ્પલ છે કે EMI થી જે ઇન્ટરેસ્ટ છે એ ઇન્વેસ્ટર અહીંયાથી કમાતું હોય છે. હવે આપણે એને ખાસ કરીને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતમાં આ P2P લેન્ડિંગ શું લીગલ છે? તો આન્સર છે યસ. કારણ કે સંપૂર્ણપણે આ જે પ્લેટફોર્મ જે છે P2P લેન્ડિંગ એ સંપૂર્ણપણે લીગલ છે. RBI દ્વારા તેને કહેવાય રેગ્યુલેટ કરવામાં આવે છે. માત્ર કહેવાય ને કે RBI દ્વારા જે અપ્રુવડ જે હોય છે ને ખાસ કરીને NBFC P2P ખાસ કરીને એમને જ કહેવાય ને આ પ્લેટફોર્મ પર કહેવાય ને અહીંયાથી એમને પ્લેટફોર્મ કહેવાય ને ચલાવવા માટે એમને મંજૂરી મળતી હોય છે. એટલે RBIના અમુક રૂલ્સ હોય છે, નિયમ હોય છે, એવું તમને બતાવીશ. એ ફૂલ ફોર્મ થાય કહેવાય જે કહેવાય કે તેઓ ફૂલફિલ કરે ને એ બાદ જ તેઓ અહીંયા રોકાણ કરીશ મીન્સ કે આ પ્લેટફોર્મ ઓપન કરી શકતા હોય છે. તો પ્લેટફોર્મ માટે કહેવાય ને કે બોરોવર લિમિટ, પછી સાથે તમે જુઓ તો લેન્ડર એક્સપોઝર અને સાથે ક્રેડિટ ચેક, સાથે કહેવાય કે ડેટા ટ્રાન્સપરન્સી, આ વસ્તુ એમને ધ્યાન પર રાખવું પડે છે. આ નિયમોનું પાલન કરવું પડે અને પછી તેઓ કહેવાય કે પ્લેટફોર્મ દ્વારા આ વસ્તુ તેઓ આપી શકે છે. ક્લિયર? હવે આપણે જો અહીંયા ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે RBI દ્વારા જે P2P પ્લેટફોર્મ છે એમાં કયા નિયમો અહીંયા ફરજિયાત છે. કારણ કે સ્વાભાવિક છે કે આ નિયમો આપણા માટે બી જરૂરી છે સમજો કે શું અહીંયાથી કંપની ફોલો કરે છે કે નહીં. આપણે જે P2P પ્લેટફોર્મથી આપણે અહીંયાથી ખાસ કરીને આ બેનિફિટ આપણે લઈએ છીએ તો દરેક બોરોવર જે છે ને પહેલાં તો એની જે લિમિટ જે છે ને એ ખાસ કરીને કહેવાય ને ઉધાર લેવાની મર્યાદા છે કે કોઈ પણ પર્સન જે લિમિટ હોય એનાથી વધારે RBI જે નક્કી કરેલી જે લિમિટ હોય ને એનાથી વધારે તેઓ અહીંયાથી લોન નહીં લઈ શકે. સિમ્પલ. એટલે કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ પોતાની જે ચૂકવણી જે છે ને એ પોતાની જે ક્ષમતા જે હોય એટલે દરેકની કેપેસિટી તો હોય કે તેઓ જે સેલરી હોય, જે કમાતા હોય કે જેમનું જે IT રિટર્ન ભરતા હોય એના પ્રમાણે તેઓ જે કેપેસિટી હોય ને એટલી જ લોન તેઓ અહીંયા લઈ શકશે. તો એ એક સારી વસ્તુ છે. બીજી વસ્તુ લેન્ડર એક્સપોઝર લેવાની તો વાત થઈ ગઈ, પરંતુ જે આપવાવાળા છે આપવા માટે પણ અહીંયાથી કહેવાય ને અમુક રૂલ્સ હોય છે. જેમ કે તમે જો કોઈ એક લેન્ડર જે કહેવાય ને પોતાની આખી રકમ
એક જ બોરોવરને અહીંયાથી આપી શકતો નથી. હવે કોઈ પર્સન છે XYZ, એમને એવું છે કે માની લો કે મારે 5 લાખ રૂપિયા છે મારે આ પ્લેટફોર્મ ઉપર જેને જરૂર હોય, મીન્સ કે એને મારે ઇન્ટરેસ્ટ ઉપર આપવો છે, તો એ શું 5 લાખ કોઈ એક જણને નહીં આપી શકે. તો આ પણ નિયમ સારો છે કે જેથી કરીને એમનું રિસ્ક પણ કહેવાય ને અહીંયા બચતું. અગર કોઈ એક ડિફોલ્ટ કરે તો બાકી કહેવાય ને તમારા પૈસા સેફ રહે, રાઈટ. તો RBI જે રોકાણમાં કહેવાય ને ડાયવર્સિફિકેશન જળવાઈ રહે ને એના માટે આ નિયમો બનાવે છે. એટલે નિયમનો જે હેતુ છે ને એ ખાસ કરીને ઇન્વેસ્ટરનો રિસ્ક ઘટાડોને અહીંયા રાખવામાં આવે છે. એટલા માટે આ એક ઇમ્પોર્ટન્ટ અહીંયાથી બની જાય છે. બીજું જો વાત કરીએ તો ક્રેડિટ ચેક. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે લોન વડાવો ને એટલે ક્રેડિટ ચેક વડાવી જ જાય. કારણ કે કોઈ પણ સ્વાભાવિક છે કે લોન આપતા પહેલા જે પ્લેટફોર્મ જે છે ને એ દરેક બોરોવરનો કહેવાય ને પોતાની નાણાકીય માહિતી આપવી પડે છે. એટલે જેથી કરીને આઈડિયા આવે કે પાસ્ટમાં આ જે પણ પર્સન લોન લેવા આવ્યું છે તો શું એની હિસ્ટ્રી કેવી છે, કોઈ ખરાબ હિસ્ટ્રી તો નથી ને, એને કોઈ લોન લીધી છે તો પાસ્ટમાં એને ટાઈમ પર ચૂકવી છે કે નહીં, એ અહીંયા ચેક કરવામાં આવે છે. એટલે કે એને આપણે કહેવાય જે સિબિલ સ્કોર આપણે જોતા હોય એટલે કે ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે, ઇન્કમ, લોન હિસ્ટ્રી અને રીપેમેન્ટ રેકોર્ડ એ બધું જોવામાં આવે છે. અને ત્યારબાદ કહેવાય ને કે બોરોવરને અલગ અલગ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવે છે અને એ પ્રમાણે એમને લોન આપવામાં આવે છે. તો આ P2P પ્લેટફોર્મ છે કે જેમાં આ રીતના રૂલ્સ અહીંયા રાખવામાં આવે છે. બીજું એક ડેટા ટ્રાન્સપરન્સી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સ્વાભાવિક છે કે P2P પ્લેટફોર્મ જે છે ને એ ઇન્વેસ્ટરને ખાસ કરીને જરૂરી માહિતી સ્પષ્ટ રીતે આપવી જરૂરી છે. કે જે પણ બોરોવર છે તેના વિશે બધી માહિતી ઇન્વેસ્ટરને હોવી જરૂરી છે. તો જ ઇન્વેસ્ટરને આઈડિયા આવશે કે હું જેને લેન્ડ કરી રહ્યો છું મારા પૈસા તો ત્યાં કેટલા મારા સેફ છે અને ત્યાં ડિફોલ્ટ થવાનો રિસ્ક કેટલું છે એ એમના આઈડિયા હોવો જરૂરી છે. જેમ કે બોરોવરની રિસ્ક કેટેગરી તમે જો એ જાણવી જરૂરી છે. મળનાર ઇન્ટરેસ્ટ રેટ એટલે કે એમણે પોતાના પૈસા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ રેટ દર મહિને એ કહેવાય કે બોરોવર પાસેથી મળશે એ પણ અહીંયા માહિતી હોવી જરૂરી છે. લોન ટેન્યોર એટલે કે એમણે જે લોન આપી છે કેટલા ટાઈમમાં એમને પૈસા પાછા મળી જશે એ પણ જાણવું જરૂરી છે. ડિફોલ્ટ હિસ્ટ્રી એટલે કે જેમને પૈસા આપી રહ્યા છે શું એમની પાસ્ટમાં કોઈ ડિફોલ્ટ હિસ્ટ્રી છે કે નહીં એ પણ જાણવું જરૂરી બને છે. અને કોઈ પણ માહિતી કહેવાય ને અહીંયા છુપાવી શકાય નહીં. તો આ P2P પ્લેટફોર્મમાં કહેવાય ને આ પારદર્શિતા તો આપણને જોવા મળતી હોય છે. હવે આપણે વાત કરીએ કે અહીંયા વધુમાં વધુ કહેવાય ને કે જે આપણે ખ્યાલ છે કે RBI અપ્રુવડ જે P2P પ્લેટફોર્મ હોય વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકાય. તો સ્વાભાવિક છે કે RBIના નિયમો મુજબ તમે જુઓ તો એક ઇન્વેસ્ટર તમામ P2P પ્લેટફોર્મ, કારણ કે તમે જો એક તો P2P પ્લેટફોર્મ નહીં હોય, અલગ અલગ બધાના P2P પ્લેટફોર્મ હશે તો અહીંયા માની લો 10 લાખ 5 લાખ માની લો 15 લાખ એમ કરી મેક્સિમમ તેઓ કહેવાય ને 15 લાખ સુધી રોકાણ કરી શકે છે. એટલે ફોર એક્ઝામ્પલ મારે પોતાના પૈસા કહેવાય ને ધિરાણ આપવા એટલે કે કોઈને આપવા છે તો અલગ અલગ પ્લેટફોર્મ પર મેક્સિમમ 50 લાખ આપી શકે, એનાથી વધારે હું નહીં આપી શકું. બીજી વસ્તુ તમે જો મોટાભાગના જે પ્લેટફોર્મ પર અહીંયા ₹500 અને ₹1000 જેટલી નાની રકમથી પણ શરૂ કરી શકાય છે. એટલે કે તમને એવું હોય કે મારે ₹1000 છે મારે અહીંયા કોકને આપવા છે મને એના બદલામાં ઇન્ટરેસ્ટ રેટ મળે તો તમે અહીંયા શરૂઆત કરી શકો છો. બીજી વસ્તુ હવે એક જ બોરોવરને કહેવાય ને કે મોટી રકમ આપવાને બદલે અહીંયા સ્વાભાવિક છે કે બોરોવરમાં અહીંયા અલગ વહેંચવું વધારે સારું છે. જે ડિફોલ્ટ રિસ્ક થવાના જે ચાન્સીસ હોય એ તમારા ઘટી જાય છે. ક્લિયર? હવે હું અહીંયા તમને સમજાવું ખાસ કરીને કે તમે જુઓ તો કેટલું રિટર્ન અહીંયા મળી શકે છે. તો ભારતમાં જો તમે નજર કરો ને તો સામાન્ય રીતે 10%થી તમે જુઓ તો આપણને 18% આજુબાજુ આપણને એક કહેવાય ને કે પ્રતિ વર્ષ પ્રમાણે આ રિટર્ન અહીંયાથી મળતું હોય છે. હવે રિટર્નમાં તમે જુઓ તો દર બોરોવરની રિસ્ક કેટેગરી રાખવામાં આવતી હોય છે. એટલે જેટલું હાયર રિસ્ક હોય ત્યાં તમને હાયર રિટર્ન મળતું હોય છે અને જેટલું લો રિસ્ક હોય ત્યાં તમને લો રિટર્ન મળતું હોય છે. એ સિમ્પલ બધી જગ્યાએ એક સિમ્પલ ફિલોસોફી જે આપણને ચાલતી આવતી જોવા મળતી હોય. સામાન્ય રીતે તમે જો રિટર્ન વધુ તો વધુ રિસ્ક અને તમે જુઓ તો રોકાણ હંમેશા કહેવાય ને બોરોવર્સમાં વહેંચીને કરવું જોઈએ, જેવું RBI દ્વારા પણ કહેવામાં આવતું હોય છે. હવે જો વાત કરીએ તો પ્રશ્ન એ થાય કે આપણે ઇન્વેસ્ટર એસો હું આપું છું કોઈને મને ઇન્ટરેસ્ટ મળે છે તો એની ઉપર ટેક્સ લાગે છે કે નહીં, તો આ બી તો આપણને પ્રશ્ન થતો હોય છે. તો P2P લેન્ડિંગ જે છે એમાંથી જે પણ તમને ઇન્ટરેસ્ટ ઇન્કમ મળે ને એની ઉપર સંપૂર્ણપણે ટેક્સેબલ છે. મીન્સ કે તમને ટેક્સ લાગે છે કારણ કે એ તમારું શું ગણાશે એઝ અ અધર ઇન્કમ ગણાશે. એટલા માટે અધર ઇન્કમ તરીકે કહેવાય ને એ તમારું કહેવાય ને ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં એ તમારું ટેક્સેબલ ગણવામાં આવશે અને તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ કહેવાય ને કે એ તમારે પે કરવું પડે છે. એટલે કે હાલમાં P2P લેન્ડિંગ માટે કોઈ ખાસ ટેક્સ એક્ઝેમ્પશન નથી. એટલે સ્વાભાવિક છે કે અગર તમે અહીંયા કરો છો તમે ઇન્કમ મેળવો છો એઝ અ ઇન્ટરેસ્ટ ઇન્કમ તેને તમારે ટેક્સેબલ તરીકે ગણવું પડશે અને તમારે જે પણ ટેક્સ લેવા આવે એ તમારે ચૂકવવું પડશે. ક્લિયર? આવો હવે આપણે નેક્સ્ટ જો વાત કરીએ તો માની લો કે બોરોવર લોન તો લે છે પરંતુ પરત ના કરી તો શું? કારણ કે આપણને એ પ્રશ્ન થાય કે ચલો આ ઇન્ટરેસ્ટિંગ લાગે છે P2P પ્લેટફોર્મ કે મારે કોઈ પૈસા રોકવા હોય તો મને તો 10 થી 18% સુધી મળે છે. પરંતુ હવે અહીંયા વસ્તુ આપણે સમજીએ અગર જો માની લો કે બોરોવર છે સમયસર અહીંયાથી EMI ન ભરે અથવા માની લો કે ડિફોલ્ટ કરે ત્યારે શું થાય? તો ત્યારે P2P પ્લેટફોર્મ છે એ સૌથી પહેલાં તો એમને રિમાઇન્ડર મોકલે છે કે ભાઈ તમારી ડેટ આવી ગઈ છે તમે EMI ચૂકવો. ના ચૂકવો હોય તો ફરીથી તેમને રિમાઇન્ડર મૂકવામાં આવે છે. હવે માની લો કે એ પણ ના થાય તો ત્યારબાદ જે કલેક્શન એજન્સી જે હોય છે એ ખાસ કરીને એમની જરૂર પડતી હોય છે અને તમે જુઓ તો લીગલ એક્શન પણ લેવામાં આવતી હોય છે અને તેમ છતાં પણ માની લો કે ઇન્વેસ્ટરને પૈસા પાછા
મળશે એવી ગેરંટી કોઈ નથી. એ તમારે ધ્યાન પર જરૂર રાખવું જોઈએ. કારણ કે તમે જો લાંબા સમય સુધી અહીંથી ડિફોલ્ટ રહે તો સ્વાભાવિક છે કે રોકાણની જે અમુક રકમ અથવા સ્વાભાવિક છે કે સંપૂર્ણ રકમ પણ ગુમાવવાનું જોખમ અહીંયા રહેતું હોય છે. એટલે સૌથી મોટું જોખમ અહીંયા તમારું બની શકે છે, કારણ કે એક P2P પ્લેટફોર્મ છે, નહીં કે બેંક દ્વારા, રાઈટ. તો અહીંયા બેંક દ્વારા નો ડાઉટ આરબીઆઈના અહીંયાથી અમુક જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે જે કહેવાય ને કે એને જે ફૂલફિલ થાય એ જ લોકો આ પ્લેટફોર્મ ચાલુ કરી શકે છે. પરંતુ પ્લેટફોર્મ ચાલુ કરી દીધું એ તો ચલો ઓકે, પરંતુ સામે જે બોરોવર છે અત્યાર સુધી પાસ્ટ હિસ્ટ્રી તો બધું ઓકે છે, પરંતુ એ હિસ્ટ્રી જોઈને તમે પૈસા તો આપ્યા, કાલ ઉઠીને માની લો કે પૈસા એમને ના આવ્યા તો પછી શું? તો ના આવે તેમાં જેમ કીધું ને રિમાઇન્ડર મોકલવામાં આવે, પછી તમે જો કલેક્શન એજન્સીઓ જાય છે લીગલ એક્શન પણ લેવામાં આવે, પરંતુ છતાં પણ તમારા પૈસા જો ના આવે તો એમાં પછી સ્વાભાવિક છે કે તમારા પૈસા ખોવાના રિસ્ક રહેતા હોય છે. હવે જો આપણે અહીંયા વાત કરીએ કે માની લો કે લેન્ડિંગ જે છે સ્વાભાવિક છે કે નવા રોકાણકારો માટે શું યોગ્ય છે, એ તમને પ્રશ્ન તો થતો કે હું ફર્સ્ટ ટાઈમ કરવા જાઉં છું તો શું મારા માટે યોગ્ય છે કે નહીં. તો હું તમને કહું કે અગર જો બિગિનર છે સ્વાભાવિક છે કે જો નાની રકમથી અગર સ્વાભાવિક છે કે જો શરૂઆત કરે તો P2P લેન્ડિંગ જે યોગ્ય બની શકે છે. પરંતુ અહીંયા ડિફોલ્ટ રિસ્ક છે તો એ સ્વાભાવિક છે તમારે ધ્યાનમાં રાખીને એમની બોરોવરની જે રિસ્ક કેપેસિટી છે એ પણ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. એટલે કે હંમેશા તમે જો આરબીઆઈ અપ્રુવડ જે P2P પ્લેટફોર્મ હોય એ તમારે પસંદ કરવું જોઈએ. બીજી વસ્તુ, રોકાણ તમે સ્વાભાવિક છે કે ઘણા બોરોવર્સમાં કહેવાય ને વેચી લેવું જોઈએ. તમારે લાખ રૂપિયા રોકાણ છે તો કોઈ એક જ બોરોવરને ના આપવું જોઈએ, અલગ બોરોવરને થોડા આપવો જોઈએ, જેથી કરી ડિફોલ્ટ થવાની રિસ્ક જે તમારું છે ને એ તમારું ઘટી જાય. એટલે કે P2P લેન્ડિંગને કહેવાય ને ફિક્સ ડિપોઝિટનો વિકલ્પ અહીંયાથી માનવો જોઈએ નહીં. કારણ કે સ્વાભાવિક છે કે ફિક્સ તો તમને મળવાનું છે નહીં. અહીંયા જેમાં માની લો કે 5 જણ આપ્યા, એક જણ અગર માની લો કે ટાઈમ પર EMI નથી આપતો તો પછી તમને પ્રોબ્લેમ ત્યાં આવી શકે છે, ઇન્ટરેસ્ટ એટલું ઓછું હોઈ શકે તો એ થોડું અહીંયા રિસ્ક રહી શકે. એટલે કે કેપિટલની જે સેફટી જે હોય છે ને એ સ્વાભાવિક છે કોઈ ગેરંટી અહીંયા તમારી નથી હોતી. એટલે કે મોડરેટ ટુ હાયર રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ અગર હોય તો સ્વાભાવિક છે કે અહીંયા તમે વિચારી શકો છો. અધરવાઇઝ સ્વાભાવિક છે કે થોડુંક કહેવાય ને જે લોઅર રિસ્કવાળા હોય ને એ લોકો માટે થોડુંક રિસ્કી પણ વધારે બની શકતું હોય છે. તો દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી એ સમજ્યા કે P2P લેન્ડિંગ એ છે શું, કઈ રીતે અહીંયા ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ કમાઈ શકે, કઈ રીતે બોરોવર અહીંયા કહેવાય ને લોન લઈ શકે છે, અને અહીંયા કોને કઈ રીતે કહેવાય ને લાગુ પડે છે ટેક્સ નિયમ, એ બધું આપણે સમજી લીધું. ક્વિકલી એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અને આપણે થોડું વધારે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બ્રેક પહેલા આપણે જેમ વાત કરી રહ્યા હતા P2P લેન્ડિંગ કે જેમાં આપણે ઇન્ટરેસ્ટ ઇન્કમ કઈ રીતે ઇન્વેસ્ટર કમાઈ શકે, બોરોવર કઈ રીતે લોન લઈ શકે છે એ આપણે વાત કરી. પરંતુ હવે હું એ વાત કરવા માંગીશ કે આ જે આખી પ્રોસેસ હોય છે P2P લેન્ડિંગ એ કઈ રીતે કામ કરે છે. કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુમાં આપણે રોકાણ કરવા જઈએ તો પહેલાં પ્રોસેસ સમજવી જરૂરી હોય છે. તો એ પ્રોસેસ જો સિમ્પલ તમને કહું તો સ્ટેપ 1, તો પહેલાં તમે જો ઇન્વેસ્ટર જે છે એ પ્લેટફોર્મ પર અહીંયા પોતાની જાતને રજીસ્ટર કરવું જરૂરી છે. અગર એક વખત રજીસ્ટર કરી લે છે પછી સ્વાભાવિક છે કે બોરોવર જે હોય છે એ તમને ખાસ કરીને મળે એ લોન માટે અપ્લાય કરતા હોય છે. એટલે બોરોવર લોન અપ્લાય કરે છે એટલે પ્લેટફોર્મ પર કહેવાય ને કે બોરોવરનું જે ક્રેડિટ એસેસમેન્ટ, એટલે કે એમનું અત્યાર સુધીની જે કુંડળી કહેવાય ને કે અત્યાર સુધી પાસ્ટમાં કેવું રહ્યું છે, એમનો ક્રેડિટ સ્કોર કેવો છે, પાસ્ટ એમને કહેવાય ને કે લોન લીધી છે તો એની હિસ્ટ્રી કેવી છે, એ બધું વસ્તુ તમને મળી જાય. એટલે એઝ તમને એ તો આઈડિયા આવી જાય કે એમણે અહીંયા સુધી આપણે જેને લોન આપવા જઈ રહ્યા છે એમનું પાસ્ટ કેવું છે. એટલે સ્વાભાવિક છે કે આપણને લાગે કે ના પાસ્ટ બેટર છે તો પછી આપણે લોન આપવા વિચાર કરતા હોઈએ છીએ. હવે માની લો કે ઇન્વેસ્ટર પોતાની પસંદગીના બોરોવરને અહીંયાથી ખાસ કરીને લોન આપવાનું વિચારે છે અને સિમ્પલ છે કે બોરોવર જે છે એ લોન લેશે અને સામે કહેવાય ને કે EMI ચૂકવે છે. એટલે તેઓ ઇન્વેસ્ટર પાસે લોન લઈને અને તેઓ કહેવાય ને અહીંયા તેમને EMI ચૂકવશે. દર મહિને જે નક્કી થયું હોય તેઓ EMI ચૂકવશે અને ઇન્વેસ્ટર જે છે એમને ઇન્ટરેસ્ટ મળવાનું ચાલુ થઈ જશે. તો આ સિમ્પલ પ્રોસેસ છે P2P લેન્ડિંગ એટલે કે પિયર ટુ પિયર લેન્ડિંગ માટે. હવે આપણે વાત કરીએ કે આમાં કોણ કોણ જોડાયેલું હોય છે. તો તમે જો, એક તો આવી ગયું ઇન્વેસ્ટર, સ્વાભાવિક છે કે જે પૈસા રોકે છે. એક આવી ગયું બોરોવર કે જે લોન લે છે એટલે કે જેને પૈસાની જરૂર છે. ત્રીજું આવી ગયું P2P પ્લેટફોર્મ કે જે બંનેને જોડવાનું કામ કરે છે. અને ચોથું આવી ગયું RBI કે જે ભારતમાં P2P નું પ્લેટફોર્મને નિયમન કરે છે. તો ક્લિયર, ટોટલ 4 પાર્ટી હોય છે આની અંદર. હવે આપણે વાત કરીએ કે રિટર્ન કેટલું મળી શકે છે. તો આપણે જેમ શરૂઆતમાં વાત કરી હતી કે રિટર્ન તમે જુઓ તો એપ્રોક્સ આપણને સામાન્ય રીતે 10 થી 18% આજુબાજુ આપણે એની રેન્જમાં આપણને જોવા મળતું હોય છે નોર્મલી. હવે બોરોવરના રિસ્ક મુજબ તે કહેવાય અપ એન્ડ ડાઉન થઈ શકે. વધુ રિટર્ન હોય તો સ્વાભાવિક છે કે વધુ રિસ્ક પણ હોય છે, એ અહીંયા આપણે ધ્યાન પર રાખવું જોઈએ. માની લો કે 1 લાખ રૂપિયા છે, 12% ઇન્ટરેસ્ટ ઉપર આપણે રોકીએ છીએ એટલે કે 1 વર્ષ પછી ઇન્ટરેસ્ટ લગભગ કહેવાય ને તમારું એ 12,000 રૂપિયા થાય.
હવે તમે જુઓ તો અહીંયા જે બોરોવર સમયસર EMI અહીંયાથી ચૂકવે તો આ રીતે આપણને મળે છે. પરંતુ હવે રિસ્ક શું છે? આ ઇન્ટરેસ્ટની તો આપણે વાત કરી લીધી. હવે રિસ્ક શું છે? તો રિસ્ક અલગ અલગ અહીંયા આવી શકે. કઈ રીતે? પહેલાં તો ડિફોલ્ટ રિસ્ક, કે જે સૌથી મેઇન રિસ્ક હોય છે. અગર માની લો કે બોરોવર લોન પાછી નથી આપતા, તમે જે પૈસા આપ્યા છે, તમે જેને એ લોન નથી ચૂકવતા, તો એ તમારું નુકસાન થઈ શકે છે પૈસાનું. બીજી વસ્તુ ક્રેડિટ રિસ્ક, એટલે કે નબળી જે ક્રેડિટ કહેવાય અને પ્રોફાઇલ ધરાવતા બોરોવરમાં જોખમ વધારે હોય છે. એટલે જ્યારે પણ આપણે અહીંયા રોકાણ કરતા હોઈએ ત્યારે એમનું પાસ્ટ, કે મેં તમને કીધું ને, કુંડળી જોવી જરૂરી છે કે પાસ્ટ એમનું પરફોર્મન્સ કેવું છે, એમનો ક્રેડિટ સ્કોર કેવો છે. એ બાદ આપણે અહીંયાથી કહેવાય ને એ સિલેક્શન કરવું જોઈએ કે આપણે કોઈના પૈસા આપવા, કોને ના આપવા. બીજી તરફ તમે જો લિક્વિડિટી રિસ્ક, કારણ કે મોટા ભાગે તમે જો તો લોન અહીંયાથી પૂર્ણ થાય તે પહેલાં અહીંયા સ્વાભાવિક છે કે પૈસા પાછા નથી મળતા. સ્વાભાવિક છે કે આપણે કોઈને વચન આપ્યું હોય કે ભાઈ હું તને 2 વર્ષ માટે હું તને 5 લાખ રૂપિયા આપું છું. હવે 2 વર્ષ સુધી માની લો કે જ્યાં સુધી સમયગાળો નહીં પતે એ તો તમને 5 લાખ આપશે નહીં, કારણ કે એને જરૂર હતી એટલે તમે આપ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા 2 વર્ષ સુધી તમારે રાહ જોવી પડે. એટલે લિક્વિડિટી રિસ્ક રહે. એટલા ટાઈમ સુધી તમને તમારા પૈસા ના મળે, તમને એક ઇન્ટરેસ્ટ ઇન્કમ મળતી હોય છે. તો આપણે વાત કરી રિસ્ક. પરંતુ હજુ બીજું એક રિસ્ક શું છે? પ્લેટફોર્મ રિસ્ક. પ્લેટફોર્મ તમારે છે ને સ્વાભાવિક છે કે તમારે ખાસ કરીને જોવું જોઈએ કે પ્લેટફોર્મની જે કામગીરી છે ને એ ખાસ કરીને સેવાઓમાં સમસ્યા ક્યારેક ક્યારેક આવતી હોય છે. એટલે જે બી તમને જે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એમાં થોડીક સમસ્યા આવતી હોય, એ થોડું પ્લેટફોર્મ રિસ્ક. ત્યારે પણ તમે રોકાણ કરો તો પ્લેટફોર્મનું પણ અહીંયાથી રેટિંગ જોવું જરૂરી છે કે આ પ્લેટફોર્મમાં કેટલા યુઝર્સ છે, કેટલા બોરોવર છે, કેટલા ઇન્વેસ્ટર છે, એ બધું પણ તમારે ચકાસવું જરૂરી છે. અને લાસ્ટ હું વાત કરું તો એ છે ઇકોનોમિક રિસ્ક. તો ઇકોનોમિક રિસ્કમાં તમારે આવશે સ્વાભાવિક છે કે અગર જો મંદી આવે છે તો ડિફોલ્ટ વધવાની શક્યતા વધી જતી હોય છે. જ્યારે પણ આપણને ખ્યાલ છે મોંઘવારી વધતી હોય, એવું બધું થતું હોય, તો ત્યારે જે લોકો લોન લીધી હોય છે તે લોકો સ્વાભાવિક છે કે ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતા હોય છે. તો એ અહીંયા રિસ્ક આવી જાય. પરંતુ હવે વાત કરું કે રિસ્ક અને કેવી રીતે ઓછું કરવું જોઈએ. અગર તમે માની લો એવું વિચારો છો કે P2P લેન્ડિંગ માધ્યમે મારા પોતાના પૈસા રોકાણ કરવા છે એઝ અ ઇન્વેસ્ટર તરીકે, તો પોતાનું રિસ્ક કઈ રીતે ઓછું કરવું જોઈએ. એક બોરોવર છે, માની લો કે તમે છો, રાઈટ. હવે તમે લોન અહીંયાથી ખાસ કરીને બોરોવરને લોન અહીંયાથી ફોર એક્ઝામ્પલ માની લો કે આપો છો. હવે 100 બોરોવર્સમાં સ્વાભાવિક છે કે નાની રકમ અહીંયાથી વેચો. એટલે કે તમારું માની લો કે 10 લાખ 20 લાખ તમારો પ્લાનિંગ હોય રોકવાના, તો તમે અલગ અલગ કહેવાય અને મેક્સિમમ તમે બને એટલે વધારે તમે બોરોવર્સમાં પૈસા વેચો. એટલે તમારું થશે શું કે સારી ક્રેડિટ રેટિંગ ધરાવતા જે બોરોવર હોય ને એને તમારે પસંદ કરવાનું. એટલે તમારે ડિફોલ્ટ થવાના રિસ્ક ઘટી જતા હોય છે. અને એક જ પ્લેટફોર્મ પર કહેવાય ને આખી રકમ ન રોકો. ક્યારેક એવું થતું હોય કે પ્લેટફોર્મમાં માની લો કે કાલ ઉઠીને કંઈક પ્રોબ્લેમ આવે છે તો સ્વાભાવિક છે કે તમારા પૈસાનું નુકસાન થાય. એ કરતાં બેટર એક પ્લેટફોર્મ, એ તો 2-3 અલગ અલગ પ્લેટફોર્મ પસંદ કરો સારા એવા, અને પછી તમે અલગ અલગ જગ્યાએ તમે કહેવાય આમાં રોકાણ કરી શકાય છે. બીજી વસ્તુ તમે જુઓ કે ઇમરજન્સી ફંડ, કે તમારા પોતાના ઇમરજન્સી ફંડ, એટલે કે કહેવાય ને કે હોસ્પિટલનો ખર્ચો ગમે ત્યારે આવી શકતો હોય છે, મેડિક્લેમ આ તે બધું, રાઈટ. તો એવા જે ફંડ આપણે જે સાઈડમાં રાખ્યું હોય ને ભેગું, એને યુઝ ના કરવું જોઈએ આના માટે. આમાં તમારા પૈસા શું થશે? 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ જેટલા માટે તમે લોન આપી હશે એ પૈસા તમારા લોક થઈ જશે. એટલા માટે એ તમારે કહેવાય ને ઇમરજન્સી ફંડ ઉપયોગ ના કરવો જોઈએ P2P લેન્ડિંગ માટે. હવે આપણે ખાસ કરીને વાત કરીએ કે અહીંયા ચાર્જિસ કઈ રીતના હોય છે. તો ચાર્જિસ તમે જુઓ તો સ્વાભાવિક છે કે લેન્ડર્સ માટે જે ચાર્જિસ હોય છે તો સ્વાભાવિક છે કે પ્લેટફોર્મ ફી, કારણ કે પ્લેટફોર્મ ઉપર તેઓ ઇન્વેસ્ટર અને બોરોવર્સને લાવે છે, એમના માટે બોરોવર્સ લાવે છે, તો પ્લેટફોર્મ ફીસવાળા એ છે ને સ્વાભાવિક છે કે પ્લેટફોર્મની એક સેવાઓની તેઓ ચાર્જ લેશે. બીજી વસ્તુ રજિસ્ટ્રેશન ફીસ. ઘણા પ્લેટફોર્મ છે કે જે સ્વાભાવિક છે કે એ રજિસ્ટ્રેશન ફીસ નહીં હોતી, અમુક લોકો લેતા હોય છે. અને તમે જુઓ તો અમાઉન્ટની એકાઉન્ટની જે મેન્ટેનન્સ ફીસ હોય છે, કારણ કે તમે 1 વર્ષ 2 વર્ષ તમે જ્યાં સુધી તમારું એકાઉન્ટ છે ત્યાં સુધી મેન્ટેનન્સની ફીસ હોય છે, તે પણ તમારે અહીંયાથી જો અમુક પ્લેટફોર્મ ઉપર અમુકમાં નથી પણ હોતી, એટલે તમારે ખાસ કરીને જોઈ લેવાનું. પણ આ બધા જે કોમન હોય છે કે જે ચાર્જિસ લાગતા હોય છે. હવે બોરોવર માટે કોણ? આ તો આપણે વાત કરીએ, અગર કોઈને લોન લેવી છે તો એ લોકો માટે શું? તો પ્રોસેસિંગ ફીસ. જે લોન આપણે કોઈ બી જગ્યાએ લેવા જઈએ, બેંકમાં જઈએ, NBFC કોઈમાં પણ લેવા જઈએ તો તમને અહીંયા પ્રોસેસિંગ ફીસ લાગે, એ તમારે આપવી પડે. હવે લોન એગ્રીમેન્ટ ચાર્જિસ, તમારે બંને વચ્ચે જે લોન એગ્રીમેન્ટ થાય એનો પણ એક ચાર્જિસ હોય છે, એ તમારે આપવો પડે. તમે જો લેટ પેમેન્ટ પેનલ્ટી, અગર માની લો કે તમે ટાઈમ પર EMI નથી ચૂકવતા, જેમ બેંકમાં પણ આપણે EMI ટાઈમ પર નથી ચૂકવતા તો બાઉન્સનો ચાર્જ હોય છે. તો અલગ અલગ જે પેનલ્ટી લાગતી હોય છે ને, તો અહીંયા પણ એ તમારે પેનલ્ટી લાગશે. બાઉન્સ ચાર્જિસ આવી ગયા. અને લીગલ કહેવાય ને રિકવરી ચાર્જિસ, અગર તમે ડિફોલ્ટ થાવ છો, સ્વાભાવિક છે કે તમે એ ચૂકવવામાં બહુ વધારે ટાઈમ ગઈ છો, તેના માટે જે પણ લીગલ રિકવરી માટેની જે પણ ખર્ચો થયો છે ને એ તમારી પાસે લેવામાં આવશે. તો સિમ્પલ છે, આ બધા ચાર્જિસ છે જે બોરોવર્સને આપવાનો હોય છે. હવે અહીંયા વાત કરી લો ટિકિટ સાઇઝ. કે માની લો કે અગર એઝ અ લેન્ડર મારે રોકાણ કરવા છે, રાઈટ, તો હું અહીંયાથી સામાન્ય રીતે સ્વાભાવિક છે કે 500 થી 1000 અહીંયા હું રોકાણ શરૂ કરી શકું છું. બીજી વસ્તુ, ઘણા પ્લેટફોર્મ પર એક બોરોવરને સ્વાભાવિક છે કે 500 કે 1000 સુધીનું રોકાણ કરી શકાય છે. બીજી વસ્તુ,
આરબીઆઈ મુજબ એક ઇન્વેસ્ટર P2P પ્લેટફોર્મ જે છે સ્વાભાવિક છે એને મળીને વધુમાં વધુ, જેમ આપણે અગાઉ વાત કરી, ટોટલ 50 લાખ સુધીનું રોકાણ તમે એઝ અ કરી શકો છો. મિનિમમ તમે 500,000થી શરૂઆત કરી શકો, 50 લાખ સુધી તમે આપી શકો છો. પરંતુ આપણે શું કીધું, ધ્યાન શું રાખવાનું, અલગ અલગ પ્લેટફોર્મ યુઝ કરવાનું. કોઈ એક જ જગ્યાએ એક જ માણસને બધા આપવા એ ડિફોલ્ટ રિસ્ક વધી શકે, એટલા માટે તમે અલગ અલગ જગ્યાએ તમારે આપો. ક્લિયર? હવે વાત કરીએ બોરોવર. તો બોરોવરની જો વાત કરું તો બોરોવર માટે જે લોન અમાઉન્ટ છે એ દરેક પ્લેટફોર્મ મુજબ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે 500થી લઈને તમે જો તો અહીંયા અલગ અલગ રૂપિયા સુધી તમને લોન મળી શકે છે અગર તમારે પૈસા લેવા હોય તો. હવે લોન લિમિટ જે છે એ બોરોવરની ઇન્કમ, એટલે સ્વાભાવિક છે કે તમારી કેટલી તમે દર મહિને કમાવો છો, સામે તમારો ક્રેડિટ સ્કોર, અત્યાર સુધીની તમારી પાસ્ટ હિસ્ટ્રી કેવું છે એ તમારા ક્રેડિટ સ્કોર પરથી ખબર પડશે. એ તમારું બધું જોઈને કહેવાય ને કે અહીંયા તમને લોન મળતી હોય છે. હવે હું વાત કરું લોન ટેન્યોર, તો કેટલા સુધી આપણને લોન મળી શકે. તો અહીંયા તમે જુઓ તો સામાન્ય રીતે આપણને 3 મહિનાથી લઈને 36 મહિના સુધી આપણને લોન અહીંયાથી મળતી હોય છે. એટલે કે 3 મહિનાથી લઈને 3 વર્ષ સુધી આપણને અહીંયાથી લોન મળી શકતી હોય છે. કેટલાક પ્લેટફોર્મ પર કહેવાય ને વધુ લાંબી ટેન્યોર પણ હોય છે, એટલે તમે જ્યારે લેવા જાઓ તો તમારે એક વખત એ ચકાસી લેવાનું. ટેન્યોર જેટલી લાંબી હોય છે એટલું શું થશે, અહીંયા ઇન્ટરેસ્ટ પણ વધારે મળશે. સિમ્પલ છે, કારણ કે તમે વધારે ટાઈમ સુધી તમારા પૈસા કોઈને તમે આપશો એટલે તમે વધારે ટાઈમ સુધી રાહ જુઓ, તમારા પૈસા એટલા ઇન્વેસ્ટ રહે છે તો એટલું તમને વધારે ઇન્ટરેસ્ટ મળશે. જેટલો ઓછો સમય કાઢો એટલું ઓછું ઇન્ટરેસ્ટ અહીંયા આપણને મળતું હોય છે. હવે અહીંયા ખાસ કરીને જો વાત કરું તો એઆઈ, ખાસ કરીને જે અહીંયા જે ડેવલપરની શું ભૂમિકા છે, તો આજકાલ તમે જુઓ તો ઘણા P2P પ્લેટફોર્મ જે છે ને એ એઆઈનો પણ ઉપયોગ કરવા લાગે છે. હવે એઆઈ તમે જુઓ તો નીચેના ખાસ કરીને જે તમને મેં હાઇલાઇટ કરીને એ કામ કરે છે. બોરોવરનું જે ક્રેડિટ એનાલિસિસ કરી લેશે, અમે જો રિસ્ક એસેસમેન્ટ અહીંયાથી કરવામાં આવે છે, ફંડને ડિટેક્શન કરે છે અહીંયા ખાસ કરીને, સાથે તમે જો લોન મેચિંગ અહીંયાથી ખાસ કરીને તેઓ કરતા હોય છે. એ બાદ તમે જો તો ડિફોલ્ટ પ્રિડિક્શન, અહીંયા પાસ્ટ ક્રેડિટ સ્કોર જોઈને એઆઈ ઓટોમેટિક જોઈ લે કહી જશે ઇન્વેસ્ટરને કે હવે અહીંયા કેટલા % ચાન્સીસ છે કે માણસના અહીંયાથી ડિફોલ્ટ થઈ શકે છે. પછી તમે જો પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન માટે પણ અહીંયા સજેશન આપવામાં આવે છે કે અગર તમે એઝ અ રોકાણ કરવા માંગો છો 5 લાખ, તો એઆઈ પ્લેટફોર્મ દ્વારા તમને એ પણ એઆઈ સજેશન આપતું હોય છે કે તમે અલગ અલગ જગ્યાએ આ જગ્યાએ આટલી રકમ રોકાણ કરી શકો છો એઝ પર ધ એનો પાસ્ટ હિસ્ટ્રી. હવે તમે જો કે જો 2 બોરોવર્સમાંથી એકનો ક્રેડિટ સ્કોર સારો હોય છે અને સ્વાભાવિક છે કે બીજાનો ખરાબ હોય છે, તો એઆઈ જે સિસ્ટમ છે ને એ ઓછા રિસ્કવાળા બોરોવરને કહેવાય ને ઓળખવામાં મદદ કરશે અને તમને હાઇલાઇટ કરશે કે અહીંયા રિસ્ક વધારે છે તો અહીંયા તમે વધારે પૈસા ના રોકો. સિમ્પલ. તો આ એઆઈનો જે જમાનો છે એ અહીંયા પણ છે. સિમ્પલ. હવે હું વાત કરું ખાસ કરીને કે બોરોવર જે છે, રાઈટ, તો બોરોવરને અહીંયાથી શું બેનિફિટ આપણને મળી શકે. તો બેંક કરતા હવે આપણને એમ પણ થાય કે મારે લોન લેવી જ છે, રાઈટ, તો શું કરવું અહીંયા જવું, કેમ બેંકમાં ના જાઓ. તો અમુક અહીંયા આપણે એને ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરીએ. બેંક કરતાં ઝડપી લોન મળવાની અહીંયા તમને શક્યતા છે. એટલે કે બેંકમાં તમને જે ટાઈમ લાગતો હોય પ્રોસેસિંગમાં, અહીંયા એનાથી થોડુંક ઝડપી તમને મળતું હોય છે. ઓછા ડોક્યુમેન્ટમાં તમને લોન મળી જશે. બેંકમાં જશો તો તમને વધારે અહીંયાથી સ્વાભાવિક છે કે ડોક્યુમેન્ટેશન એકદમ પ્રોપર જોઈએ, અને અહીંયા તમને કહેવાય ઓછા ડોક્યુમેન્ટ અમુક જોઈએ તો જોઈએ જ, પરંતુ અહીંયા ઓછા ડોક્યુમેન્ટમાં તમને લોન મળી શકે છે. ઓનલાઈન પ્રોસેસ અહીંયા તમે કરી શકો છો, એ તો તમે બેંકમાં પણ કરી શકો છો. બીજું તમે જો ગુડ ક્રેડિટ હિસ્ટ્રી તમારી હોય તો સ્વાભાવિક છે કે ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર અહીંયા તમને લોન મળી શકે છે, જે બેંકમાં પણ થતું હોય છે. નાના બિઝનેસ અથવા કહેવાય ને વ્યક્તિગત જરૂરિયાત માટે અહીંયા ઉપયોગી બને છે. કે સ્વાભાવિક છે કે બેંકમાં તમે જાઓ તો અમુક વસ્તુ જે જોઈએ કમ્પલસરી બધી વસ્તુ અહીંયા અમુક ઓછા ડોક્યુમેન્ટમાં તમે અહીંયા લોન લઈ શકો છો. હવે હું વાત કરું લેન્ડરને શું બેનિફિટ, કે મારે એઝ અ લોન આપ્યું છે તો મારે શું બેનિફિટ છે, રાઈટ, તો એ તમે નજર કરો. હવે મારે માની લો કે કોઈ પણ બેંકના કોઈ માણસ હશે એને લોન લેવા આવશે તો હું આપી શકીશ? તો નહીં આપી શકું. કોણ આપશે? બેંક આપશે ને લોન. પણ અહીંયા હું આપી શકીશ. એટલે કહેવાય ને કે એફડી કરતાં અહીં તમને વધુ રિટર્ન મળવાની શક્યતા છે. એફડીમાં આપણને 5 થી 6% આજુબાજુ અરાઉન્ડ આપણને મળતા હોય છે, પરંતુ અહીંયા તમને વધારે મળી શકે છે. બીજી વસ્તુ, ઘણા બોરોવર્સમાં કહેવાય ને કે રોકાણ કરીને સ્વાભાવિક છે કે ડાયવર્સિફિકેશન પણ કરી શકાય છે. એટલે કે કોઈ એક જ જગ્યાએ તમને લાગે કે ભાઈ મારે 1 લાખ રૂપિયા આપવો છે અને 10 વ્યક્તિને અલગ અલગ 10,000 રૂપિયા આપવો છે તો તમે અહીંયા કરી શકો છો. બીજી વસ્તુ તમે જુઓ તો નિયમિત ઈએમઆઈ દ્વારા કહેવાય અહીંયા આપણને રેગ્યુલર ઇન્ટરેસ્ટ ઇન્કમ તમને મળતી જશે, તો એ તમારા માટે કહેવાય ને બેનિફિટ છે, અને નાની રકમથી પણ અહીંયા તમે શરૂઆત કરી શકો છો. તો આપણે વાત થઈ ગઈ અહીંયા જે બેનિફિટ શું છે, પરંતુ જ્યાં બેનિફિટ હોય ત્યાં ડિસએડવાન્ટેજીસ હોય, એટલે કે રિટર્ન હોય ત્યાં રિસ્ક પણ હોય. તો રિસ્કની વાત કરીએ તો રિસ્ક આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે અત્યાર સુધી ઈએમઆઈ માની લો કે સમયસર નહીં ભરો તમે તો એઝ અ પેનલ્ટી લાગશે. ક્રેડિટ સ્કોર તમારો સ્વાભાવિક છે કે અહીંયા ખરાબ પણ થશે, કારણ કે તમે ઈએમઆઈ નથી ભરતા તો ક્રેડિટ સ્કોર તમારા બેંકમાં પણ ખરાબ થાય છે, અહીંયા પણ ખરાબ થશે. ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી પણ આવી શકે છે. અને બીજી વસ્તુ તમે જો કે લીગલ રિકવરી એક્શન પણ થઈ શકે છે અગર તમે તમારા જે પણ લોન લીધી અગર તમે પૈસા નથી ચૂકવતા તો.
હવે વાત કરું કે લેન્ડરને શું રિસ્ક થઈ શકે, મારે રોકાણ કરવું છે તો મારા માટે શું શું અહીંયા રિસ્ક થઈ શકે છે. તેમાં તમે નજર કરો તો આપણને જોવા મળશે પહેલાં તો જેને આપણે પૈસા આપ્યા છે સૌથી મોટું રિસ્ક, અગર એ ડિફોલ્ટ થાય છે તો તમારા માટે મોટું રિસ્ક બની શકે છે. કેપિટલ લોસ થવાની પણ અહીંયા શક્યતા થઈ શકે છે. તો આ એક મોટું રિસ્ક તમારા માટે બને છે. લિક્વિડિટી રિસ્ક, તો લિક્વિડિટી રિસ્ક પણ કહેવાય અહીંયા એક મેઇન આવશે કે પૈસા કહેવાય ને કે સમય પહેલાં અહીંયા સ્વાભાવિક છે અગર જો પાછા ન મળે તો એ પણ તમારું એક લિક્વિડિટી રિસ્ક થતું હોય છે. પરંતુ સ્વાભાવિક છે કે 5 વર્ષનો જે હોય છે સમયગાળો, તો 5 વર્ષ માટે તમે રોકાણ કરવા જ પડશે. અહીં તમને પાછા નહીં મળે. બેંકમાં શું થતું હોય, અમુક પેનલ્ટી લાગીને તમને પૈસા ઉપડી જતા હોય, પરંતુ અહીંયા તમારે સ્વાભાવિક છે કે લિક્વિડિટી રિસ્ક રહેશે. બીજી વસ્તુ તમે જો તો પ્લેટફોર્મ રિસ્ક, કે સ્વાભાવિક છે કે પ્લેટફોર્મની જે કામગીરીમાં અગર સર્વિસમાં કોઈ પણ સમસ્યા આવે છે એનું પણ તમને થોડું રિસ્ક રહેતું હોય છે. અને ઇકોનોમિક રિસ્ક, જેમ આપણે વાત કરી કે જ્યારે પણ કોઈ મોટી મંદીનો માહોલ આવતો હોય છે, મોંઘવારી વધી જતી હોય છે, ત્યારે લોકોના ડિફોલ્ટ થવાના રિસ્ક વધી જતા હોય છે. જેમ કોરોના ટાઈમે પણ આપણે જોયું હતું કે લોકો ઈએમઆઈ નહોતા ચૂકવી શકતા. અગર માની લો અહીંયા એવો કોઈ સમયગાળો ફોર એક્ઝામ્પલ માની લો કે આવે છે અને તમે કોઈને પૈસા ચૂકવે છે તો સામેવાળો પાર્ટી માની લો પૈસા નથી ચૂકવતા, તે રિસ્ક તમારા માટે થઈ શકે છે. તો ક્લિયર, જે રીતે આપણે સમજ્યા એ પ્રમાણે P2P લેન્ડિંગ, કે જે આ પણ એક ઇન્ટરેસ્ટ ટોપિક હતો એટલા માટે અમે તમારા માટે લઈને આવ્યા, જેમાં રિસ્ક તો છે પરંતુ કહેવાય નહીં કે આ ટોપિક એવો છે કે જે બહુ ભાગ્ય કોઈને ખબર હોય છે. તો ક્લિયર, પિયર ટુ પિયર લેન્ડિંગ આપણે એક સમજવાનો પ્રયત્ન કર્યો કે જેમાં બે પાર્ટી હોય છે, એક ઇન્વેસ્ટર હોય છે કે જેઓ પૈસા રોકાણ કરે છે, એક બોરોવર હોય છે કે જેને લોનની જરૂરત હોય છે. તો આ આને પૈસા આપશે અને સામે આને ઈએમઆઈ એટલે કે ઇન્ટરેસ્ટ ચૂકવશે. તો સિમ્પલ, તો આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એક્સ્ટ્રા ઇન્કમમાં P2P લેન્ડિંગ તરીકે. તો દર્શક મિત્રો, આ સાથે સમય થાય છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.